જામનગરના આકાશમાં લહેરાયો એરફોર્સની સૂર્યકિરણ ટીમનો તિરંગો। આજનો પ્રજાસત્તાક પર્વ સૌ જામનગરવાસીઓ માટે બન્યો છે યાદગાર। એરફોર્સના 9 વિમાનોએ અદ્ભુત રીતે આકાશમાં કર્યું હતું દિલ ધડક કરતબો। જામનગરમાં સતત બીજા દિવસે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા અદ્ભુત અને અકલ્પનીય એર શો યોજવામાં આવ્યો હતો। એક સાથે 9 વિમાને જામનગરના આકાશમાં દિલ ધડક કરતબો કરીને જામનગરવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તાજેતરમાં સૂર્યકિરણ ટીમના હોક 132 એરક્રાફ્ટમાં રંગીન ધુમાડા સક્ષમ સ્કોમ પોડ્સનું ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું હતું। આ એડવાન્સમેન્ટ ભારતીય વાયુસેનાના બેઝ રિપેર ડેપો અને નાસિક ખાતે વિકસાવવામાં આવી હતી અને ટીમને તેમના હવાઈ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રધ્વજના રંગો કેસરી, સફેદ, લીલો આકાશમાં પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવી છે। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આ 3 રંગોનું આકાશમાં પ્રદર્શન જોઈ સૌ કોઈનો શ્વાસ થંભી ગયા હતા। ઉપરાંત સૂર્યકિરણ ટીમના 9 હોક MK-132 વિમાનો વિવિધ શૃંખલાઓ પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં વિવિધતામાં એકતાની થીમ અને અંગ્રેજી આલ્ફાબેટ તેમજ DNAની શૃંખલા વગેરે દ્વારા સૂર્યકિરણની ટીમે જામનગરવાસીઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા। સૌ કોઈ માટે આજના પ્રજાસત્તાક પર્વ યાદગાર બન્યો હતો। આ એર શો નિહાળવા માટે જિલ્લા કલેક્ટર BK પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર BN, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા તેમજ પ્રાંત અધિકારી તેમજ એરફોર્સના અધિકારીઓની તેમજ હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે જર્શલ કંધરિયા, જામનગર।